નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે। ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર ટાઈમ લિમિટ નથી। શી ટીમ ખાનગી પહેરવેશમાં તૈયાર રહેશે। સાથે ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે। આયોજકોને સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે। લિમિટ હોય છે 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવામાં આવે છે। એ અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવનાર છે। શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે મોડી રાત્રે સુધી જે ગરબા ચાલતા હોય છે એમાં વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે ગરબા ગાઈ શકતા હોય છે। સુરત શહેરની એક ખાસિયત એ છે કે મોટા ડોમની અંદર મોટા સ્ટ્રક્ચર ઊભા કરી અને નવરાત્રિનું આયોજન થતું હોય છે, જેના સ્ટેબિલિટી અને ખાસ ચકાસણી કરવામાં આવશે। રાજકોટની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ફાયર સેફ્ટીથી માંડીને એમનું જે ઇમરજન્સી એક્ઝિટ પ્લાન છે, ઇવેક્યુએશન પ્લાન છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે।